નર્મદાના રાજપીપળાની રાજેન્દ્ર સ્કૂલના વાર્ષિક સંમેલનમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યા, જ્યાં ચેતર વસાવાનું નામ છેતર વસાવા છે, જે છેતરવાનું કામ કરે છે, જે છેતરી આદિવાસીઓને જશે કહી રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ચેતર વસાવાની ઝાટકણી કરી। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે અલગ ભીલ પ્રદેશની માંગણી કરનારા ચેતર વસાવાને આડે હાથે લીધા અને આકરા પ્રહારો કર્યા। ચેતર વસાવાની અલગ ભીલ પ્રદેશની માંગણીને નકારી શિક્ષણ મંત્રીએ કહ્યું, લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો। ભારત દેશ એકતામાં માનનારો દેશ છે, પણ કેટલાક લોકો એકતાને તોડવાનું કામ કરે છે કહી શિક્ષણ મંત્રીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર પ્રહાર કર્યા। દેશમાં ભાગલા પાડવાની વાત, અલગતાવાદ, સમાજને અલગ પાડવાની વાત કેટલાક લોકો ગામે ગામ કરી રહ્યા છે તેવું કુબેર ડિંડોરે કહ્યું હતું। પણ લોકોને સમાજમાં ભાગલા પાડવાની નીતિ, અલગતાવાદ પેદા કરવાની વાત, જાતિવાદ ફેલાવવાની વાત, પ્રાંતવાદ ફેલાવવાની વાત કેટલાક લોકો કરી રહ્યા છે। મારા નવા યુવાનો અને મિત્રો ભ્રમિત કરી રહ્યા છે। એવા લોકોને મારે વિનંતી છે કે મારો આજે આ સ્કૂલમાં ભણતા મારા વિદ્યાર્થીઓ આ સાચી વાતથી મિત્રો વાકેફ થાય, સાચો ઇતિહાસ જાણે અને આગળ વધે। એવા લોકો કેટલાક ભ્રમિત કરી રહ્યા છે ગામડે ગામડે, આખા ગુજરાતમાં, દેશમાં। એમને જાકારો આપવાનું તમારે કામ કરવાનું છે। શેની વાત કરો છો તમે? આદિવાસી એકતાની વાત। એવા લોકોને જાકારો આપવાનું મિત્રો કામ, નવા યુવાનો ભ્રમિત થઈ જાય છે, વાતમાં આવી જાય છે। ભીલ સેવા મંડળ દાહોદમાં ઠક્કર બાબાની સ્થાપના કરી અને ભીલ સેવા મંડળમાં લોકો બન્યા। અહીંયા ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘની કેળવણી મંડળની સ્થાપના એ સમય મિત્રો કરી। આ બધો ઇતિહાસ, સાચો ઇતિહાસ મિત્રો આપણે જાણવો પડે બધાએ। આજે લોકોને ભ્રમિત કરવા માટે નીકળ્યા છે અધિકારના નામે, પછી કે આદિવાસીના અધિકારો માટે લડીએ છે। કયા અધિકારોની વાત કરો છો ભાઈ તમે? કયા અધિકાર બાકી રહ્યા? આજે જન્મથી લઈને મૃત્યુ સુધીની યોજનાઓ આપણા મોદી સાહેબે મિત્રો જાહેર કરી છે। બધો જ લાભ મિત્રો આપણને મળી રહ્યો છે। આપણા રાજનીતિમાં પણ આપણા અનામતનો પૂરેપૂરો મિત્રો અમલ થઈ રહ્યો છે। આજ પીડી વસાવા સાહેબના ગામમાં ગ્રામ પંચાયતનો સભ્ય આદિવાસી છે, ગ્રામનો સરપંચ આદિવાસી, તાલુકા પંચાયત સભ્ય આદિવાસી, જિલ્લા પંચાયત સભ્ય આદિવાસી, જિલ્લા પંચાયતનો પ્રમુખ જે રોટેશન પ્રમાણે આદિવાસી આવે, ધારાસભ્ય આદિવાસી, સંસદ સભ્ય આદિવાસી બેઠા છે અને ગુજરાત સરકારમાં મંત્રી તરીકે આદિવાસી તરીકે હું પણ છું અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ એ આદિવાસી તરીકે આજે બિરાજમાન છે। તો કયા હક અને અધિકારની વાત કરો તમે? તમામ હક અને અધિકાર મિત્રો આ દેશમાં આપણા સંવિધાન કરાવ્યું પછી બધા આપણે મળ્યા છે, પણ કેટલાક લોકો અધિકારના નામે, એકતાના નામે લોકોને ભ્રમિત કરવા માટે નીકળેલા છે। પાછા કે અમને અલગ રાજ્ય હાલતું। કયું રાજ્ય માંગે ભાઈ? અલ્યા ભીલ પ્રદેશ, અલગ રાજ્યની માંગણી, ભીલ પ્રદેશ અમને અલગ હાલો। અલ્યા અમારા 7 ટર્મથી ચૂંટાયેલા સોમજીભાઈ ડામોર સાહેબ સંસદ સભ્ય અને દિલીપસિંહ ભુરિયા જાંબુઆથી સંસદ સભ્ય ચૂંટાતા હતા અને વાંસવાડાથી પ્રભુલાલ રાવત એ સમયે ચૂંટાયા ને એમને ભીલ પ્રદેશની માંગણી એ સમયે કોંગ્રેસની સરકારમાં કરેલી કે અમને ભીલ પ્રદેશ આપો, અમે અલગ વ્યવસ્થા કરીએ। એ સમયે કોંગ્રેસ સરકાર હોય એમને કહ્યું કે તમે કરવા શું માંગો છો? આદિવાસી સમાજનો વિકાસ કરવા માટે રોડમેપ તૈયાર કરો, આ પ્રાંતવાદની વાત બંધ કરો। એટલે એમને એ સમયે વાત કરીને એમાં પછી આ દાદાને પણ ખબર છે, દિલીપસિંહ ભુરિયાને જવાબદારી આપી અને ભુરિયા કમિશનની રચના મિત્રો એ સમય થઈ અને આ બધા હક ને અધિકાર મળવાની વાત થઈ ને પેલા ભીલ પ્રદેશની વાત કરતી લોકો મુદ્દો એમને ડબલામાં મૂકી દીધો। એ મુદ્દો પડતો મૂક્યો, પણ પાછો એ મુદ્દો આ કેટલાક નવા નીકળી ગયા ને પેલા આ છેતર વસાવા, છેતરભાઈ નામ ને, છેતર વસાવા નામ છે, છેતરને છેતરવાનું કામ, લોકોને ભ્રમિત કરવાનું કામ, ભીલ પ્રદેશની માંગણી કરવાની, પછી રાજધાની કઈ બનવાની? કેવડિયામાં, એમ કે છે કેવડિયામાં રાજધાની બનાવવાની વાત ચાલે। રાજધાની કઈ બનાવવાની? મુખ્ય શહેર તો કે કેવડિયામાં। એટલે આ ભીલ પ્રદેશ તો હમણાં મોદી સાહેબને મળીને મનસુખ વસાવા સાહેબ બધા ભેગા થઈને કાલે અમે જાહેર કરાવી દઈએ। બોલો, કાલે કરાવી દઈએ, આવતીકાલે એક રાજ અલગ માંગી લઈએ। પણ શાસનને ચલાવવાનું કઈ રીતના? રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની? આપણા મોદી સાહેબ તો ઉદ્યોગપતિઓ પાસેથી, કર્મચારીઓ પાસેથી ટેક્સ લે છે, ટેક્સ। અને ટેક્સ લઈને મિત્રો ગરીબ આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત કાર્ડ, આ શિક્ષણની વ્યવસ્થા, બધી વ્યવસ્થા, બધા તંત્રની વ્યવસ્થા કે મિત્રો કરી રહ્યા છે।
આપણે તો ઘર ચલાવી શકતા નથી બિલ પ્રદેશની માંગણી કરવાની, લોકોને ઉશ્કેરવાનું કામ કયું બાકી રહી ગયું છે, શું ખૂટે છે? બધું જ મિત્રો આપણી દેશની સરકાર અને પ્રદેશ સરકારમાંથી બધી વ્યવસ્થા મિત્રો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણી સરકાર મિત્રો કરી રહી છે. આ બધી જ વ્યવસ્થા છે. અલગ પ્રાંત કરવા રેવન્યુ જનરેટ ક્યાંથી કરીશું? પૈસા ક્યાંથી લેવાના? આપણે ટેક્સ કેટલા ભરીએ છીએ? આ દેશમાં 140 કરોડ દેશવાસીઓ મિત્રો 8 કરોડ લોકો ટેક્સ ભરે છે. 8 કરોડ લોકો ટેક્સ ભરે છે. એમાં દેશનું બધું શાસન ચાલે છે, દેશની વ્યવસ્થા ચાલે છે. એમાં આદિવાસી સમાજના લોકો આપણે ક્યાં ઉદ્યોગપતિઓ છે, ક્યાં આપણે મિત્રો ટેક્સ ભરીએ છીએ? કાલે બિલ પ્રદેશ તો લઈ આવ્યા અમે ભેગા થઈને. આજે અલગ પ્રાંતવાદના નામે મિત્રો દેશ અલગ થયા, બાંગ્લાદેશ, આ પાકિસ્તાન અલગ થયું. શું દશા છે એમની આજે? આ તો સાથે રહીને મોદી સાહેબ ઉદ્યોગપતિઓ પાસે આ ટેક્સ જે વધુ કમાશે એમની પાસે ટેક્સ લઈને આ ગરીબોની સેવા મિત્રો કરી રહ્યા છે. એમની પાસે પૈસા લઈને આપણા ગરીબ, ઉપેક્ષિત, આદિવાસી, દલિત, પીડિત એનું ઉત્થાન થાય એના માટે મિત્રો કામગીરી કરી રહ્યા છે. પણ કેટલાક લોકો પોતાનો રાજકીય રોટલો ચકવા માટે મિત્રો લોકોને ભ્રમિત કરી રહ્યા છે. એમાં મારા યુવાનો ભ્રમિત ના થાય એના માટે મારે તમને વાત કહેવી પડે છે. એનાથી આગળ વધીને પાછા અધિકાર, એકતા, પાછો બિલ પ્રદેશ ને ત્રીજો મુદ્દો પાછા લાયા છે. તમારી બાજુ ક્યાંકની ખબર નહીં મને, અમારી બાજુ ચાલે. અહીં એમને પાછા અમારે ત્યાં ચાલુ થઈ ગયા. ત્યાં આવે ત્યાં કે આદિવાસી હિન્દુ નથી, આ મુદ્દો ચલવે છે. એટલે આદિવાસી સનાતન હિન્દુ સંસ્કૃતિના સંરક્ષક અને વાહક મિત્રો હિન્દુ સમાજમાં મૂળ આપણો આદિવાસી છે. સરકાર જો આવનારા દિવસોમાં આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો અમે આગેવાની લેવા માટે તૈયાર છે. તમારા સહકાર અને આશીર્વાદની જરૂર છે. આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય આપણે બનાવીશું. આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનશે. એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું. કોઈના બાપની તાકાત નથી અમને રોકે. જે રીતે તમિલ લોકોને તમિલનાડુ મળ્યું, તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું, મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું, ગુજરાતીઓને ગુજરાત મળ્યું, પંજાબીઓને પંજાબ મળ્યું, નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું, ઝારખંડીઓને ઝારખંડ મળ્યું. એ જ રીતે સરકારને પણ કહેવા માંગીએ છીએ, અમને આદિવાસી ભીલોને અલગ ભીલ પ્રદેશ રાજ્ય આપી દો, અમે અમારો વિકાસ કરી લઈશું. ક્યાં સુધી અમારે, શા માટે અમારે ભીખ માંગવાની? અમે મૂળ માલિકો છે. અમારા વિસ્તારમાં જળ, જંગલ, જમીન, લાકડું છે, પાણી છે, વીજળી છે. અમારે ત્યાં કોલસો નીકળે છે, રેતી નીકળે છે. આટલી બધી રોયલ્ટી અમે સરકારમાં આપીએ અને અમારે ભીખ માંગવાની? અમારે 5 કિલો ચોખા માટે 2 દિવસ લાઈન પર રહેવાનું, અમારે બેંકોમાં લાઈન પર રહેવાનું, અમારે મામલતદારમાં લાઈન પર રહેવાનું, અમારે ટીડીઓ નેતા લાઈન પર રહેવાનું. ક્યાં સુધી અમે લાઈન પર રહીશું? નોટબંધીના નામે સૌથી વધારે આપણા લોકોને હેરાન કરવામાં આવ્યા. રાતે નોટબંધી જાહેર કરી 2016માં અને નાના લોકો. દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, નર્મદા.